હેલો, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે સવારના 8:30 અને અત્યારે સવારનો પાવર વયો ગયો છે અને આજે આખો સાંજ સુધી વહી જવાનું. તો જોવાનું છે કે આ લોકો બધા સર્વાઈવ કેવી રીતે કરે છે. એક દિવસ ફૂલ, આજે આખો દિવસ પાવર નથી, તમે બધા સર્વાઈવ કેવી રીતે કરશો? થોડુંક મહેનત કરવું પડશે. પાવરનો ઓછો વાપરવાનો છે, પાણી ઓછું વાપરવાનું. તો બે પૂરું થઈ જાય ને તો પાણી વગર પાવર વગર નીકળું નહીં હાલે. હા, પાવર બંધ થઈ જાય તો એને વર્ક ફ્રોમ હોમ છે તો એને ઓફિસ નહીં. ઇન્વર્ટર છે પણ તોય પૂરું થઈ જાય ને 3 પંખા ચાલુ તો મમ્મીની ચક જઈ છે બહાર. ક્યાં જાવ છો? વનભોજન કરવા જાય છે. વનભોજન કરવા રામાપીરના મંદિરે. કઠોદરા જ છે, અહીંયા નજીકમાં જ છે. તો આ આવડું લઈને બધું તો કેમ જવાનું કેમ છે કે આમનું કે કઈ છે? ઠીક, અપર મહિનો વન ભોજનમાં ગપગોટા કરવાના. વન ભોજનમાં એવું ન હોય, ન્યા જઈને કંઈક બનાવવાનું હોય. ઘરેથી લઈને ત્યાં જઈને ખાઈ ઘરે ઘરે એમ તો હું કેવાય અમુક જગ્યા લાગે ને તો ને નાવાનું બધું હોય અને અહીંયા તો કાઈ છે અહીંયા કાંઈ ખાલી અહીંથી ટિફિન લઈને જવાનું છે, ત્યાં જઈને ખાઈ લેવાનું છે. આપણે જવું વનભોજન કરવા સાંજે રિંગ રોડ. રિંગ રોડ, હા, બધા અત્યારે રિંગ રોડે ખાતા જ હોય. ઓલું નીચે ઓલું સાદર પાથરીને નીચે ઉપર. હા, આપણે શાક રોટલી બનાવી. તો જો અત્યારે બને છે ગપગોટાનું જ છે ને? હા, ગોટાનું બેટર છે. ગપગોટા સાથે બની એક ચા. તો આજે પાવર નથી એટલે આજે ઇલેક્ટ્રિક સગડી બંધ રહી છે. આજે બંધ. હવે ગેસ નહીં વેચાય. ગેસ વેચવાનો તો કેન્સલ આપણે કરી દીધું છે, કારણ કે પાવર હોય છે ને ત્યારે જરૂર પડશે. પાવર હમણાંથી વધારે છે, નકર ક્યાં જાતો નહીં, એટલો બધો જાતો નહીં. પહેલી વારથી આ મહિનામાં વધારે. અત્યારે કંઈક કામ હાલતું હશે, પાવર કટ છે. હાલ મેસેજ આવી ગયો હતો કે અત્યારે 8 વાગ્યાથી સાંજે સુધી, સાંજના 4-5 વાગ્યા સુધી વયો જવાનું. પણ 7:30 વયો ગયો છે. આજ વહેલો વયો, અડધી કલાક કીધા એ કરતા. પરમ દિવસે મેસેજ આવ્યો હતો ને તો નો ગયો. આજે મેસેજ આવ્યો તો અમુક અડધી કલાક વહેલો. આજે વહેલો ગયો. હે તો મેં જો થેલો ભરી લીધો છે, ગોતી લીધો છે, થેલો ભરીને હવે જવાની તૈયારી કરે છે. તો અત્યારે વયા જાય અને પછી બપોરના 2 થી 3 વાગ્યામાં પાછા તડકામાં પાછા ઘરે વહી આવશે. અને આપણે જઈએ છીએ, મારે જવાનું છે અત્યારે હવે ઓફિસ. તો બાય બાય કહી જાય. બાય સી યુ. હેલો એવરીવન. તો આજે કોણ આવ્યું છે ઘરે? ઝરણા. ને જો ઝરણા અહીંયા ઊભી રહી ગઈ છે અને ભાભી હાથ બતાવો તમારો. તો ભાભી છે ને આજે જો સગડીમાં બળી ગયા છે. આખી આંગળી ફૂલે ફૂલ બળી ગઈ છે. 4 અત્યારે લગાવ્યું છે ઘી. તો એ આપણે કેમ બેળા એની પહેલાં આપણે પૂછશું કે આજે પાવર તો નહોતો તો બધા રહ્યા કેવી રીતે એમ આખો દી બેળા ભલે બેળાનું પછી પૂછ્યું. એ તો અમને ખબર છે. તો એક તો નિકુંજને પાવર જોઈએ, બધાને પંખાય જોઈએ. તો કીધું બેડરૂમમાં બધા રહ્યો. છોકરા કોઈ બેડરૂમમાં પકડી બેડરૂમમાં નાખી એક પંખા નીચે. એટલે વધારે પંખા ને એ બધું ચાલુ હોય તો પાવર પૂરો થઈ જાય. હવે ઇન્વર્ટર છે પણ ઇન્વર્ટર પૂરું થઈ જાય એમ પૂરું પાછું. થઈ જાય 3 પંખા ચાલુ હતા તો પછી નો રે. એટલે પૂરું થઈ ગયું. શું થયું બોલ દે. ના શું કહેશો? આજે પાવર નહોતો તો આજે તમે કેમ રહ્યા ઘરે બધા? ધાબે રહ્યા આખો દી. આ જલુડી રમી કે નહીં? પછી ઈ બેને ધાબે મોકલી રમવા, કલાક ધાબે રમ્યા. પ્રાંશુને ફોન દઈને બેડ ઉપર હું રહ્યો અને બધા બેડરૂમમાં એક જ રૂમમાં રહ્યા આખો દિવસ. અને પ્રાંશુ પંખો કર જમવા આવ્યા પાણી પૂરું થઈ ગયું. પાવર જમવા બેઠા ને તો ઓલી રૂમમાં પંખો ચાલુ તો બેડરૂમમાં તાય પંખો નો પંખો કર પછી નિકોને ફટાફટ બોલાવ્યા અને પછી પંખો કર્યો. આજે પછી રાંધ શું બનાવો છો અત્યારે? મગની ખીચડી દાળ હા, અને રોટલી ને રસ. રોટલી ને રસ. તો તમે હવે કયો બેળી કેવી રીતે ગયા? દૂધ ગરમ મૂક્યું હતું સગડી ઉપર. હા, સગડી બંધ કરી દીધી ને દૂધ લીધું કપડેથી તો કપડું આખું પડી ગયું. કપડું બળી ગયું બતાવો તો. બધું હાથમાં લાગ્યું. હા આયરું જો, હા આયરું. હા જો, હા જો. હા મમ્મી એમ કહે છે કે હવે જે આપણો વિડીયો જોઈએ ને એ લોકો સગડી ઉપર જે ક્રાંતા છે ને તો એ છે ને કપડેથી નહીં લે એમ. અને હા, કપડેથી નહીં લેવાનું, હાણસીથી જ લેવાનું સગડી ઉપર. કારણ કે સગડી ઉપર ફ્લેમ દેખાય નહીં આગની. દેખાય નહીં પણ ગરમ હોય ને એટલે કપડું ડાયરેક્ટ લઈ
હતી ડાયરેક્ટ ભડકો જ થયો ભડકો થઈને ડાયરેક્ટ હાથમાં અને ભાભીએ તો પછી બંધ કરી દીધી સગડી બંધ છબડી બંધ સગડી બંધ કરી દીધી કોઈ થોડા ટાઈમ ગરમ રહી ખાલી કપડું ઉપર મૂક્યું તો આખું હળગી ગયું એવું તો હાથ બળી ગયો. તો હાથ બળી ગયો છે એટલે અત્યારે બનાવે છે દક્ષી બેન બનાવે છે રોટલી વણે છે અને ભાભી રોટલીને સોડો છે ટ્યુબ લગાવી છે એટલે રોટલી નડાઈ નહીં રોટલી નડાઈને આખામાં ટ્યુબ લગાવી દીધી રોટલી ન થડવાની. રોટલી નથી ખાઈ ચીપિયાથી બધું કરવાનું ત્યાં રોટલી એમાં નથી થતી સગડીમાં આવીને ખાઈ ને એમાં નથી કરી એમાં કઈ નથી ટ્રાય કરવી પડે થોડીક રોટલી છે ને ત્યારે ટ્રાય કરાય રોટલીમાં. અત્યારે તો ફટાફટ રાંધવાનું હોય અત્યારે તમે બધા પૈસા કેવું ભૂખ લાગી? ભૂખ લાગી છે કે નથી લાગી તને નથી લાગી શું ખાધું તો કે ખાધું હશે ને તે ખાખરા. ખાખરા ને એવું ખાધું છે બીજું ખાધું છે તમે? બીજું શું ખાધું પાપડ પાપડ ચોખા. પાપડ ખાધું તમને તે ઓલો લંચમાં નહોતા ભર્યા હા એવા પાપડ ખાધા એફર ગયા અને હવે આપણે પૂછ્યું જલુબેનને જલુબેન રિહાઈ ગયા છે જલુબેન આજે કેટલી વખત રોયા છે એ આપણે પૂછવામાં આવશે તો જો એ ભૂઈ ગયા છે હું તું બોલ લે આ કહે છે મને વિડીયોમાં લ્યો મારે બોલવું છે બોલ શું કહેશો જો પ્રાંશુભાઈ તો રમે છે અત્યારે અને અહીંયા બને છે જમવાનું તો આજે શું છે રસ મગની દાળ. મગની દાળ અને રોટલી ઓકે તો આજે છે ખાવાનું જોરદાર તો હવે મેળા થોડીક વાર પછી ખાઈ પીને તો હેલો એવરીવન અત્યારે વાગી ગયા હતા 8 અને પપ્પાને મમ્મી જાય છે ક્યાં જવાનું છે બહાર મમ્મી જાય છે એની બેનની ઘરે એટલે કે પરભા માસીની ત્યાં અહીંયા જ છે પાસોદરામાં જ છે ને નજીક હા પાસોદરા પાટિયા છે તો ત્યાં જાય છે અને જો જલ્લુ તો નથી અત્યારે પ્રાંશુ ડાન્સ કરે છે આમાં જોઈ જોઈને ટીવીમાં જોઈ જોઈને બધાનો ટીવી ચાલુ કરે છે અને એમાં દીદીભાઈના વિડીયો આવે ને એ લોકો ડાન્સ કરતા હોય અને પ્રાંશુ એ ડાન્સ જોઈ જોઈને કરે આ ટીવીમાં આવે ને એની કરતાં એક બે સ્ટેપ પ્રાંશુ આગળ જ કરતો હોય એટલો પ્રાંશુને આવડે છે એડવાન્સમાં છે ભાભીની લોકો ગયા હતા અત્યારે બહાર હાલવા માટે બધા એના ફ્રેન્ડની જોડે કરી દો. એટલે ઘરમાં ખાલી અત્યારે અમે 2-3 જણા જ વિદ્યા છે અને મમ્મીને એ બધા વયા ગયા એની માસીની ત્યાં જો પ્રાંશુ રોવે છે એને જે જોવું હોય ને એ નથી આવતું ડાન્સ ડાયના રૂમમાં જવું. ડાઈના રોમાં જોવું છે જો ડાઈના રોમાં આવી ગયું છે ડાયના ને જવું. એ કોણ છે ભાઈ બેન બેન થાય છે. બેનભાઈ છે એના વિડીયા જોવે પ્રાંશુ અને એમાંથી ડાન્સ શીખશે હવે બેઠો બેઠો બસ તો હેલો એવરીવન અત્યારે વાગી ગયા હતા સાંજના 9 ભાભી તમારે આંગળી બતાવતો ને બળી ગઈ હતી એમ કઈ એમ કે દેખાતું નથી પણ અંદર બહુ દેખાતું બળે નથી છે ઓલું બળી ગઈ હોય ને આગથી અંદરથી અંદર બળે છે બધું ફૂલે ફૂલ બધી બળી ગઈ અંદર બહુ બળે. ટ્યુબ લગાવી દીધી હતી ને પણ પછી તો ટ્યુબ લગાવી એટલે આમ લાલ નથી થયું કાચું તેલ લગાવ્યું હતું ને ટ્યુબે લગાવ્યું તો હવે થોડું ઘણું સારું થઈ ગયું છે એમ આમ હું કે બહાર નથી દેખાતું પણ અંદર તો હજી બળે જ છે હા ઉપર આમને હળગી ગયું હતું ને કપડું માથે હતું ને પાછું હાથ ઉપર એટલે વધારે બળી ગયું હતું અને જો અત્યારે રમે છે મામા ને ભાણિયા રમકડેથી સર્કલ ક્યાં છે પ્રાંશુ સર્કલ ધીસ ઇઝ સર્કલ સ્ક્વેર ક્યાં છે સ્ક્વેર ધીસ ઇઝ સ્ક્વેર પછી ત્રિકોણ ત્રિકોણ ટ્રાયેંગલ 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 ट्रायंगल बताए रेक्टेंगल रेक्टेंगल किधर गया रेक्टेंगल दिस इज रेक्टेंगल यस पूरा थी गया बधाई पेंटागोन पेंटागोन बाकी प्रांशु पेंटागोन 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 किधर है नहीं मिल रहा है प्रांशु को पेंटागोन आज मिलेगा कि नहीं हूँ क्या भाई ने 21 22 તો જો આ બે બેનું અત્યારે જોવે છે મોબાઈલ હુતી હુતી નખરી અત્યારને ક્યાં કરો છો સવારમાં ઉઠ્યા ત્યારના જોવે છે સવારના પાવર ઉઠા નતો એટલે દીધો તો અત્યારે જોવે પાવર નતો આજે તો બધા બહુ હેરાન થઈ ગયા પાવર વગર ફોન આપ્યો તો હજી જોવે છે ફોન ચાર્જિંગ જ પૂરું થઈ જતું તમારે બે ને ફોન હે જોવે. કરી લઈશ. હાલો હાલો ફોન મૂકો બે એ ફોન મૂકી દો બે હાલો ફોન નથી જોવાનો નકરો ફોન મમ્મીએ તો ના જ પાડી ફોન જોવાનો કોની મમ્મીએ ના પડી ફોન જોવાનો શરણાની મમ્મી અને આ તો કોઈથી બીતી નથી બીતી નથી હવે કોઈને ફોન મળશે નહીં મામીએ ખીજાણા છે જો મામી ખીજાય છે મેં રોવા માટે ફોન કર્યો. ફોન જો તો રો મળશે તને તો પગ મારી ઓય નિકુંજ મારે એને આપણે ઘરે મોકલી દેવાની છે કાલ લેતા જજો કાલ સવારમાં જાવ કાલે સવારમાં ઓફિસમાં જાવ ને એટલે એને ઘરે મૂકી આવવાની છે આને ઊંઘી હોય તો ઉઠાડીને ગાડી પર બેહાડ સીધી જ ઊઠી. નવરાવી નથી ત્યાં નાઈ દે
તારે સારું છે એના પપ્પા જ ને. હે વાળ ક્યાં ગયા તારે પ્રાંજુ તને એકને મૂક્યા તો એ લાડ તે એને એકને જ મૂકો તો તમે રોકાણ તમારે ક્યાં પછી સ્કૂલ ચાલુ થઈ એને ભણવા જાવ આપણે ભણવાનું ટેન્શન કોનું જલુનું એકનું જ છે તો એને આપણે મૂકી આવવાનું એને આપણે એકને મૂકી આવશું મેગી કોણ ખાય? મેગી તો આ બનાવવાની જ છે એની મેગી આપણે કાલે મેગી બનાવવાની છે પણ કા આ વહી જાય પછી હું પણ એ હવારમાં આપણે મૂકી આવશું પછી આપણે મેગી બનાવશું પછી ઝરણા રોકાવાની છે તો આપણે બધે મેગી તો ખાવા કાલે કરવાનો છે મેગીનો પ્રોગ્રામ ને આજે ફોન આવ્યો હતો કાલે આપણે નીચે જે રહેતા હતા ને પેલા આપણે એની ત્યાં જમવા જવાનું છે કાલે સાંજે કાલ સાંજે ત્યાં જમવા જવાનું કાલે સાંજનો ખબર નહીં એનું શું છે એ તો પૂછતા જ ભૂલાઈ ગયું કે જમવાનું એની હાટું કરો છો એ અમને મેરેજનો રોટલો આપતા અમને અમાર છે ને હા મારે છે તમારો બોલો લગ્ન પેલા હોય એને શું કહેવાય એને નહીં, આને રોટલો નાલે ખુલ્લે તો. હા મારું ફૂલેકું છે તમારો રોટલો છે અમાર રોટલો છે હા. અમાર વાંઢા ફૂલેકું. વાંડાનું ફૂલેકું છે હાલે ફૂલેકું. જે હગાઈ ગોતવી છે તે ફૂલેકા સારો થઈ જાય ફોન આવી? હે ફોન આવી ને ફોન આવી. કોનો ફોન આવી ઓય એને ઉપાડવાનો છે પરમ દિવસે જવાનું છે એટલે તો ઉપાડો આની પર દીક્ષા દીદી તમે વાત કરો લે. સરોજ માસી હતા બાપા સીતારામ બાપા સીતારામ એ મમ્મીને જવાનું છે જાત્રામાં જાય છે હા કે એટલે એનો ફોન આવ્યો છે બુકિંગ કરાવવાનું છે એનું બસનું ટ્રેનનું કાપી નથી નાખ્યો કપાઈ ગયો હાથે હાથે તો ટ્રેનનું બુકિંગ કરાવવાનું છે તેનો ફોન આવી ગયો છે બસમાં જવાનું તો કાલે તો ટ્રેનમાં કહેતા હતા ટ્રેનમાં જવાનું. તો ફેરવું હોય તો ખૂબ બસમાં લગભગ નહીં હોય હો. ખબર નથી તો એમાંથી ફોન કરીને કહીએ પણ બસની નહીં મળી હોય તો ટ્રેનની કરાવશે ટિકિટ મને તો પેલા દસની ખબર છે વાત કરી લઈ તો ખબર પડે. તો ક્યાં ક્યાં જવાના છે મમ્મીને ક્યાં ગઈ? ઈ ને મમ્મીની અત્યારે માંથી જ ન્યા ગયા પરભામાંથી જ ન્યા ગયા છે અત્યારે તો એ સફેદરું આવ્યું છે દેશમાં આપણું આવ્યું છે કે આપણું આવ્યું છે હા લીલી માસી દેહમાં રહી છે એ લાવ્યા છે માસી બે મળ્યું. હા. સુવાદા. સુવાદાણા. તો મમ્મીની ક્યાં જાય છે ઈ હાલો, હા, બોલો. પેલું મહારાષ્ટ્રમાં એક કહેતા હતા મહારાષ્ટ્રમાં હા હા ઉજ્જૈન તો મમ્મીની જાય છે ઉજ્જૈન મંદિરે લગભગ રવિવારે અહીંથી તો રવિવાર નીકળી જાય અને આજે કંઈક ગયા હતા ને પાછા સવારમાં આપણે વાત કરતા હતા રામાપીના મંદિરે ગયા હતા ઓલું કરવા વનભોજન કરવા હાટું કઠોદરા અને હજી પાછા ચક જવાના છે ને બીજી ત્રીજી જાત્રામાં શેરીવાળાની કંઈક હતી ને અલગથી હતી એ ઓલા આ રવિવારે મહારાષ્ટ્રમાં જવાના છે પછી ઓલા સન્ડે પાછી બીજી જાત્રામાં જવાના તો ફૂલ જાત્રા છે આ મહિનામાં હા, પણ એ આપણી સોસાયટી વાળા જાય છે ને તો બધું શહેરી વાળા જાય છે અને આ જે છે એ પપ્પાનું બાપા સીતારામ નોખું મંડળ છે એ જાય છે બધા અત્યારે રવિવારે આજે ગયા હતા ને હા આજે શેરી વાળા ગયા હતા શું ખાધું એમાં શું ખાધું હું મમ્મી લઈ ગયા હતા ઠેક ગપ ગોટા આજે સવારમાં બનાવતા હતા તમે એ લઈ ગયા હતા વનભોજનમાં ગપ ગોટા ભોજન કરવાનું જ જવું આપણે જઈએ ને વનભોજન કરવા રિંગ રોડે જઈ વનભોજન કરવા તો એને રિંગ રોડ ભોજન કહેવાય ને વનભોજન ન કહેવાય રિંગ રોડ ભોજનમાં જઈ તો હાલો આપણે અત્યારે જઈએ રિંગ રોડ અત્યારે નહીં હું અત્યારે મને જવાનું અત્યારે હું કઈ નહીં બનાવું. હું ગળી જાઉં, તો અમારથી બનશે જ નહીં. આ એક હાથથી બને ને એક ઈ હાથથી તો બને ડાબો હાથ છે. ડાબા હાથથી બની જાય ડાબા જાય હાથથી બનનો આવડે. તમને શું લાગે કોમેન્ટમાં કહેજો ડાબા હાથથી ખાવાનું બને કે ન બને નો બને. બની જાય મને એવું લાગે છે બની જાય બની જાય તો કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો તમે બધા એકવાર ટ્રાય કરજો કે ડાબા એક હાથ તમારે ન હોય તો Challenge. તમે ડાબા હાથથી તમે કામ કરી શકો એવું ન નથી. હોય. જેને એક હાથ કે નો હોય ને, હા, એ ઈ લોકો લોકો- બનાવીએ કે આપણે છે ને એટલે આપણે એ હાથથી વધારે ઓલું બનાવીએ. હું હાલે તું રહીને એમ કે. તું રેમ સર્કલ સાયકલ ગા કરી દીધા છે પ્રાંશુએ બધાય નામ આવડી ગયા છે અત્યારે હવે એટલા છે ને એટલા આમાં શું આવે હે પ્રાંશુ આ પ્લેટમાં શું નાખવાનું છે પ્રાંશુ આમાં શું મૂકવાનું આવે આમાં હે ABCD એને ઈ નથી રમવું. એને આ જ રમવું છે. એને આવી રીતના ઘા કરવું છે જો બેઠો બેઠો ઘા કરે છે બધા સર્કલ સ્ક્વેર એટલે એ આમ કરતા નથી આવડતું. તે દિવસે મારા હારે રમતો હતો. હા. આપણે આમ મારીએ ને કેરમની કોકરી, એવી રીતના એને મારવાનું એમ આવડે. કેરમમાં રમતા હોય એમ અહીંયા સંભળાતું તમે મારા 15 શું કીધું
આ એને શનિવારે 5 વાગે પેલા રવિવારે 5 વાગે જવાનું. રવિવાર 5 વાગે ટ્રેન છે કે બસ એવું મને કઈ કીધું નથી. કાંઈ કાલ મમ્મી પાછા ફોન કરી લે ટ્રેન છે કે બસ છે એ નથી ખબર ખાલી, પણ દાવાનું છે રવિવારે 5 વાગે એ ખબર પડી ગઈ ખાલી. પપ્પા જવાના છે કે નહીં નહીં, પપ્પાએ ટિકિટ, પપ્પાનો ફોન આવ્યો હતો પણ પપ્પાએ ટિકિટ નથી લગાવી. પપ્પા કહેતા નથી જવું. તમે કે રવિવાર જવાના? રવિવારે ક્યાંય નથી જવાનું, ઘરે ને ઘરે જ રહેવાનું છે. હવે રૂપેશભાઈ ફોન આવશે એ રૂપેશભાઈ બહાર જાય છે, આઉટ ઓફ સુરત. આઉટ ઓફ સુરત હું નથી જાતો. હું એમ કહેતી હતી મારે કોમેન્ટ કરવી હતી ઓલા બ્લોગમાં. કયા? આ તમે ગયા સન્ડે ગયા હતા ને સાકરી કે હા. મોદી એવી કોમ હું નામ મોનિકા ભાભી, હા. હા ભૂલી નહોતા ગયા ને એમ કે. હા, એને બધામાં ભૂલી જાય. એટલે કે ભૂલી નહોતા ગયા ભૂલી તો ગયા છે, ખબર નહીં હોય. પણ મોનિકાને કહેવાય ને છોકરી ગોતી દે ગામમાં. એટલે ભૂલી ન જાય. એને બધા ભૂલી જ જાય. એને દર વખતે એવું થાય, ભૂલી જ જાય. મારે કેવું છે એની ફ્રેન્ડ ગોતી હતી એટલે એમ ન ભૂલે. પછી તો બે થયા હોય એટલે પછી યાદ રાખવા જ પડે બે ને. તોય બે જણા છે તોય ભૂલાઈ તો જાય જ. એને જ્યાં હોય ત્યાં મૂકીને વયા જાય. તમને આવડે ને એવી તો ગામમાંથી છોકરી હારી ગોતી દે. એને નવા નવા લગ્ન ગયા ને અમે બધા મૂવી જોવા ગયા હતા. હજી ફગાય થઈ ગઈ, 2 મહિને ગયા હતા. અમે 2 દોસ્તાર ને એ ગયા હતા. તો એને મૂવી જોવાની ટિકિટ ઉપર સીટ ઉપર બેહાડીને અમે 2 નીચે ઉતરી ગયા, એ એકલા ઉપર. બોલે એટલા ભૂલી ગયો. રૂપેશભાઈનો ઘરે જઈને મારો પડી ગયો. હું તો ભૂલી ગયો, એમ જો ઓલો રૂપેશ ભૂલી ગયો, એની ઘરવાળીને હાલો એ તો ઘરવાળી કોઈ ભૂલી. એની ઘરવાળીને ભૂલી ગયો. પણ અમે દર વખતે અમે જતા હોય ને જો આ જો આને કેવી મજા આવી ગઈ છે રમવાની અત્યારે. તો હવે આપણે થોડીક વારમાં સુઈ જવાનું છે. હવે આપણે મળશું કાલના બ્લોગમાં. ગુડ નાઇટ.